જય માતાજી સૌને। હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી। થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે। હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ। એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો, મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી, પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ। એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એણે માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું। તો પહેલી વાત એક કઈ કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે। 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં, કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ? કોઈ દિવસ ન બને। હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી। હું આ બધી બાબતથી બહુ પર રહેવાવાળો માણસ છું। આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે। પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે। આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં। એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે। એને બહુ મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે। હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું। અને બીજું હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી। હું એ બીકણ માણસ નથી। મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી। આપણે રાખવા પડે છે। આપણે 50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં। હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોય છે। ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે। હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે। આપને જે હશે આપને મુબારક। આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે। એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું। રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું। હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું। આપશ્રી જેવું 302, 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી। ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો। જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો, કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી। આપને શોભે એ આપ કરો છો, આપને મુબારક। અને મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનમાં ન રાખતા। વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે। મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી, બીજી વાતો નથી કરવી, પણ મારા ચાહક મિત્રો, મારા બાપુના ચાહક મિત્રો, લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે। અને આ માત્ર તમે મને એકને નથી કીધું, ચારણ સમાજને કીધું છે। તમે જે શબ્દ વાપર્યા છે મને મારી એક માટે નથી વાપર્યા, ચારણ સમાજ, આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે। અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને? મારા પરિવારનું હું નથી કહેતો, ચારણો થકી ચાલે છે। અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો, જે કંઈ કરો છો, માપે રહેજો, મજા આવશે। બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો, તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ? એ કોઈને ખબર પડે? એ સ્ક્રિપ્ટેડ છે આ બધું, એ નથી ખબર પડતી? એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા? અત્યારથી આ બધું શું શીખવાડો છો? ચકલા બાજ નહીં બન જાતા, આ શું છે? શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે। એટલે માપે રહ્યો, પાછા વળી જાઓ। અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં। આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું, કાલ ડાયરો મારોય હતો પણ એ બીજા બધાને શું વાંક? મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કરી। અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો। અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે। અને જે તમને શોખ છે ને મોરાનો,
એ મોરે મોરાનો શોખ તમતાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું? આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો. અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો. જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ. જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે, અને ઝેરનું પારખું નકો જોવું હો. છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ, અને ઝેરનું પારખ્યું નકો જોવું. નાગના ચાળા ન હોય, નાગના બચ્ચાના ચાળા ન હોય. અને હું ઈ માનું સંતાન છું, આ કાયમ યાદ રાખવું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગાઈએ છીએ ને, એ જ માનું હું સંતાન છું. એટલે કાયમ યાદ રાખવું. અને રહી વાત સિસ્ટમની, તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે. અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે. આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે, એ ભૂલી ગયા છો આપ? શું સિસ્ટમ? અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે. એટલે એ બધી વાતમાં રહેવા દો. અને રહી વાત 2025ની, તો આપશ્રી બોલ્યા હતા કે 2025માં હું કાર્યક્રમો બંધ કરી દઈશ. હું સિલેક્ટેડ એટલે શું? કેવી રીતે તમે સિલેક્ટ કરશો? આનો લેવાનો, આ જ્ઞાતિનો લેવાનો, આ જ્ઞાતિનો પૈસાથી? જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ, નથી ખબર? ગમે એને ત્યાં મોઢા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ, નથી ખ્યાલ? બધી ખ્યાલ છે. બધી ચોખોટું, ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂ કરશે. એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ. અને જેમ બંધમુઠ્ઠી છે, આ જે બંધમુઠ્ઠી છે ને એ જ જમાવટ છે. જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય. એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો. અને આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને સાંજે ફરી જઈએ, સાંજે બોલીને સવારે ફરી જઈએ. રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે. અને ખૂબ ફરવું, કાચીડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ. એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે. આપને રાખી સાવંત કહે છે, આપને કાચીડો કહે છે, આપને શિયાળિયું કહે છે, બધા ઘણા બધા છે. અને જે 18 વર્ષને આપ સાથે લઈને ચાલવાવાળી હમણે જે આ 2025થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે, ખબર નથી? મારી માફી માંગ્યા પછી માને મારી માફી, બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે. સમાધાન? ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો? આપ શ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાનભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો, નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત કરી દઉં, 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે? ખબર નથી? એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની, જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માગવી પડી હતી. ભૂલી ગયા છો? ખોટી બધી વાતો બંધ કરો. જે કરતા હોય કરી ખાવ. અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે, જે કંઈ ટૂંકી વાતો આવડે છે 2-4 મિનિટની, એ કરી જાણો અને મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.